સરકારી ભરતીની પ્રક્રિયામાં એક જ અભ્યાસક્રમ રહેશે। સમાચાર મળી રહ્યા છે વર્ગ 1, 2 અને 3ની પરીક્ષામાં એક જ અભ્યાસ રહેશે। આયોગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। ચેરમેન હસમુખ પટેલે એક જ અભ્યાસક્રમ અંગે વિગતો પણ આપી છે। સરકારી ભરતી પરીક્ષા સરળ બની રહે તે માટે નિર્ણય લેવાયો છે। ઉમેદવારોને સાનુકૂળતા રહે તે માટે આ નિર્ણય લેવાયો છે। સરકારી ભરતી માટે હવે ઉમેદવારો એડવાન્સ તૈયારીઓ કરી શકશે। अन्य परीक्षा में पण एक ज अभ्यासक्रम रहेशे, मददरूप बनी रहेशे। આપણે કોઈ સ્પેસિફિક બુક નહીં, આ સામાન્ય અભ્યાસની પરીક્ષા છે એટલે કોઈ સ્પેસિફિક બુક ના હોય, દરેક ઉમેદવારને જે વાંચવું હોય એ વાંચી શકે। બીજું, ક્યારેક કોઈ પુસ્તકની અંદર ભૂલ હોઈ શકે, ત્યારે આપણે એને મલ્ટિપલ પુસ્તક જોતા હોઈએ। ધારો કે એક પુસ્તક ઉમેદવારે રજૂ કર્યું અથવા તો એની વિરુદ્ધમાં કંઈ રજૂ કર્યું, તો આપણે ત્યારે મલ્ટિપલ રેફરન્સ બુકો જોતા હોઈએ છીએ અને ફાઇનલી આપણે નિર્ણય કરતા હોઈએ છીએ। અને ઘણીવાર દાખલા તરીકે આપણો જે તમને હું પોલીસનો અનુભવ કહું તો લોકરક્ષકની અંદર આપણે ગ્રહો વચ્ચેનું અંતર પૂછ્યું હતું અને એમાં એક આપણે અંદર હાઈકોર્ટ સુધી એ મેટર ગઈ। બધા લોકો એવું માનતા હતા કે આની અંદર પ્રકાશ વર્ષ હોય, જ્યારે ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર ગ્રહો વચ્ચેનું અંતર કિલોમીટરમાં આપેલું હતું। પણ એક માન્યતાના આધારે એ આખી તમને બધા એના સાક્ષી છો કે કેટલો બધો લાંબો આપણો વિવાદ ચાલેલો। આપણે 2 વાર ઓબ્જેક્શનો તપાસ્યા હતા અને તપાસીને નિર્ણય કરેલો। એટલે આખી જે ઓબ્જેક્શન વાળી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સરળ બને એના માટે આપણે આ નિર્ણય કર્યો છે। અને જ્યારે કોઈ એક પુસ્તકમાં ભૂલ હોય ત્યારે એકથી વધારે રેફરન્સ જોઈને આપણે નિર્ણય કરતા હોઈએ।